વિદ્યાકુંજ સંકુલ અરાજની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે તારીખ 4, 5 અને 6 દરમિયાન 3 દિવસીય નવરાત્રી ગરબાનું આયોજન વિદ્યાકુંજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. ગતરોજ પ્રથમ દિવસે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાના ચોકમાં ગરબે રમ્યા હતા. વિદ્યાર્થીઓને પોતાના સાથી મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ મજા આવી. વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શનમાં છોકરા છોકરીઓને પ્રથમ 5 ક્રમને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાકુંજના મેનેજિંગ શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. સંપૂર્ણ આયોજનમાં વિદ્યાકુંજના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રોને શિક્ષક મિત્રોએ તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળી હતી. તારીખ 5 અને 6ના રોજ પણ સાંજે 6:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાકુંજના સંકુલ નિયામક શ્રી મહેશભાઈ પટેલે સમગ્ર આયોજનમાં માર્ગદર્શન આપ્યું હતું. મારું નામ મિતેન્દ્ર પટેલ છે. મિતેન્દ્રભાઈ, કઈ શાળા સાથે જોડાયેલા છો અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે. અત્યારે નવરાત્રિ પર્વ ચાલે છે ત્યારે વિદ્યાકુંજ સંકુલની ગુજરાતી મીડિયમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમની ત્રણેય શાળાઓનો સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં પ્રથમ દિવસે આજે ગરબાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહેલા છે. કેવા પ્રકારનો માહોલ અહીંયા તમે જોઈ રહ્યા છો? ખૂબ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગ્રાઉન્ડની અંદર જગ્યા પણ નથી, ખીચોખીચ ગ્રાઉન્ડ ભરેલું છે. એક પણ વિદ્યાર્થી એવો નથી કે જે ટ્રેડિશનલ સિવાય આવ્યો હોય. બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે ટ્રેડિશનલમાં તૈયાર થઈને ગરબાઓમાં ઉત્સાહથી ભાગ લઈ રહેલા છે. વિદ્યાકુંજ સ્કૂલે આને ક્યારે સૂચના આપેલી હતી અને કેવા પ્રકારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો? આ નવરાત્રિ પર્વ પ્રતિ વર્ષ વિદ્યાકુંજ બહુ ભવ્ય રીતે આયોજન કરે જ છે. એટલે આ એક સુંદર મજાનો કાર્યક્રમ વિદ્યાકુંજની એક કલગી છે અને એની શરૂઆત અમે એક વીક પહેલાં જ બાળકો અને વાલીઓને પણ ચોક્કસ પ્રકારના પરિપત્ર દ્વારા અમે એની જાણ કરેલી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.